હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ દ્વારા ફરી એકવાર જાહેરાત ક્રમાંક RCB 1304/2025 અંતર્ગત હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડીની ખૂબ સરસ ભરતી આવેલી છે. મિત્રો, ઓનલાઈન ભરતી કરવાનો સમયગાળો જોઈએ તો તારીખ 11/12/2025 રોજથી શરૂ થઈ ચૂક્યો છે અને આ ભરતીની છેલ્લી તારીખ છે 31/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી. મિત્રો, આમાં જે યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ છે, જેમાં રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે, એ જાન્યુઆરી 2026માં કરવામાં આવશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ બીજું કંઈ મિત્રો આમાં છે નહીં, માત્ર કુકિંગ સ્કિલ ટેસ્ટ જ લેવાની છે અને એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લેવાની છે. અગત્યની નોંધ મિત્રો, સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસોમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે, જેને લીધે સર્વર ઉપર ઘણું ભારણ આવતું હોય છે. ટૂંકમાં મિત્રો, બને તેટલું ઝડપથી આમાં અરજી કરી દો એટલું તમારા માટે હિતાવહ છે. મિત્રો, આ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ છે, કુલ 20 જગ્યાઓ છે. નોન ટ્રાન્સફરેબલ જોબ છે અને ખૂબ સુંદર જોબ છે. મિત્રો, એમાં ખાસ કરીને મહિલાઓ માટે તો સુવર્ણ તક છે. ટોટલ 20 જગ્યાઓ છે, જેમાં તમને ફિક્સ પગાર મળવાનો છે. પગાર ધોરણ મિત્રો જોઈએ તો 19,900 થી લઈને 63,200 સુધીનો અને એમાં અન્ય ભથ્થાઓ મળવાપાત્ર થતા હોય છે અને એટેન્ડન્ટ કમ કુકનો 15,000 થી લઈને 47,600 રેગ્યુલર પગાર અને 14,800 ફિક્સ પગાર હોય છે અને એમાં અન્ય ભથ્થાઓ મળવાપાત્ર થતા હોય છે. અને મિત્રો, જે તે કેટેગરી માટે એમાં પણ અનામત જગ્યાઓ રાખેલી છે. હવે ખાસ મિત્રો જોઈએ આમાં લાયકાત શું છે, તો કે ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે અને ઉમેદવારોને રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ, જેમ કે ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની, ઇન્ડક્શન ઓવન, માઇક્રોવેવ, ગ્રીલ્સ, ટોસ્ટર્સ, ફાયર્સ, સ્ટીમર્સ, કેટલી, ફૂડ પ્રોસેસર્સ, રેફ્રિજરેટર્સ વગેરેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. મિત્રો, માત્ર 10 પાસ માંગ્યું છે અને આટલી વસ્તુનો તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ. ઉમેદવારનો રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ અંગેનું જ્ઞાન હોવું જોઈએ. તમામ પ્રકારની રસોઈ આવડતી હોવી જોઈએ, જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી અને માંસાહારી પણ, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન વગેરે પ્રકારનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સમપ્રમાણ બગાડ ન થાય તે રીતે રસોઈ બનાવતા અને ચેડવતા આવડવું જોઈએ. ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી, સજાવટ અને પ્રસ્તુતિ અંગેનું જ્ઞાન પણ હોવું જોઈએ. મિત્રો, માત્ર આટલી વસ્તુ જો તમારી પાસે હોય, જે છે એ આવડતની વાત છે. હેડકુક માટે મિત્રો, બંને માટે વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. હેડકુક માટે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કોઈપણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અને એટેન્ડન્ટ કમ કુક માટે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈપણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો વગેરેમાં ઓછામાં ઓછો 2 વર્ષનો રસોઈયા તરીકેનો અનુભવ હોવો જોઈએ. પ્રાધાન્ય શું છે મિત્રો, તો કે જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કે ITIમાં કોઈ ડિપ્લોમા ડિગ્રી કે કોઈ કોર્સ કરેલો હશે તો તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે અને જે ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટમાં રસોઈયા તરીકે કામ કરેલ હશે તે લોકોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અને ડિપ્લોમા ડિગ્રી ધારક હશે તે લોકોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો, હેડકુક અને એટેન્ડન્ટની અમુક પ્રકારની જવાબદારીઓ છે, જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ લેજો. રજાના દિવસોમાં તે અન્ય સમયે કામ કરવાનું રહેશે ને એ બધું. ટૂંકમાં ભોજન એવી વસ્તુ છે જેમાં આમ જોઈએ તો રજા ન આવે, પણ ધારાધોરણ મુજબ રજા આ લોકોને મળતી હોય છે.
ઉંમર મર્યાદામાં મિત્રો જે પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર હોય તે મળે છે અને 21 વર્ષથી ઓછી ઉંમરની અને 40 વર્ષ હેડ કુક માટે અને એટેન્ડન્ટ કમ કુક માટે 35 વર્ષનો ઉંમર હોવી જરૂરી છે. અને મિત્રો કેટેગરી પ્રમાણે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળતી હોય છે. પરીક્ષા ફી મિત્રો સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ હેડ કુક માટે 1200 રૂપિયા અને એટેન્ડન્ટ કમ કુક માટે 1000 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 600 અને 500 રૂપિયા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણીમાં 50 ગુણ મળવાના છે અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં 50 ગુણ મળવાના છે. લેખિત એક પણ પ્રકારની પરીક્ષા દેવાની થતી નથી. ટોટલ તમને 100 માંથી જેટલા ગુણ મળશે એમાંથી મિત્રો તમારું સિલેક્શન ફિક્સ થવાનું છે. કુકિંગ ટેસ્ટ માટે મિત્રો તમને અમુક સૂચના આપેલી છે જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. અને અન્ય મિત્રો સૂચનાઓ જનરલ સૂચનાઓ છે જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હોય તે લોકો ચોક્કસથી આના માટે એપ્લાય કરે. હજી સુધી તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, જેથી કરીને સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતા તમામ વિડીયોની અપડેટ ઓન ધ સ્પોટ તમને મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.